હા પપ્પા, પૂછીને કહું હો. ઓય ભાવિન, મારા પપ્પા આવે છે તો કાંઈ તમારે મંગાવવું છે? અરે ના ભાઈ ના, એક વસ્તુ આપી એમાં આટલો હેરાન થાવ છું. હવે એકેય વસ્તુ નથી મંગાવી ભાઈ, તું રેવા દે. શાંતિથી જીવા દ્યો ને તોય ઘણું છે. તે મારા સાસુને શું સમજ્યા છે? એની પાસે બહુ પૈસા છે અને તને એમ છે કે મને આપતા નથી એમ? ઈ મને જેટલા જોવે ને એટલા આપે છે. આવા ને આવા ક્યાંથી આવી જાય છે? હું થયું મનીષા? આ સામે વાળા જો ને એમ કે છે કે તારા સાસુ પાસે તો પૈસા જ નથી. એવું કે છે? ઊભી રહે ને બતાવી દે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है। હાલે 5000 જા બતાવી આવે ને. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લ્યો ભાઈ પૈસા, લાવો મારું પાર્સલ. અરે બાપ રે! મમ્મી એક વાત પૂછું? હા પૂછ ને. જે રીતના આપણે કર્મ કરીએ છીએ તો એ રીતના આપણને ફળ મળશે ખરી? મને તો ફળ મળશે જ તે, પણ તું જે રીતે કર્મ કરે છે ને તો ફળ હું તને છાલય નહીં મળે. તને ખબર છે આજ મને એક સપનું આવ્યું હતું. શેનું સપનું આવ્યું તું? મને રસ્તામાંથી 60,000 જડ્યા. હે, પછી શું થયું? કાંઈ નહીં, પછી હું ઊંઘ ઉડી ગઈ. અરે મમ્મી તમે કેવા છો, તમને કાંઈ ન ખબર પડી. તમારે ત્યારે ને ત્યારે બેંકમાં નાખ્યા હતા ને તો આપણે સવારે જઈને ઉપાડી આવે. હેલો. હા હું કરે? રોજની જેમ કામ કરું છું. કોણ? વહુ? વહુ તો કરતી હશે કાંઈક, મને નથી ખબર. ઈ જે કરે ઈ મારે ક્યાં જોવું છે? મારે તો આ ઘડપણમાં કામ કરી કરીને જ મરવાનું છે. હા જો ને કચરો વાળું છું. મારી કિસ્મત ક્યાં તારા હાવું જેવી છે? મારે તો કામ જ કરવાનું છે આખો દી. ઈ તો મેં તને સંસ્કાર હારા આપ્યા છે ને એટલે. અરે જો ને ફ્રીજ સાફ કરું છું. હું કરું? કેટલું ખરાબ પડ્યું છે પણ કોણ સાફ કરે? બધાય તે પાણી પીવે પણ કોઈ સાફ નથી કરતું. વહુ તો કોને ખબર હું કરતી હશે. હારું હાલ તને પછી ફોન કરું, મારે કેટલું કામ પડ્યું છે. મમ્મી તમે એક કામ કરો, તમે ઘરનું કોઈ કામ ન કરતા. એક તો તમે તમારી મરજીથી કામ કરો છો ને પછી તમારી દીકરીને તમે એમ કહો છો કે બહુ કામ કરાવે છે, એટલા માટે તમારે કાંઈ જોતું હોય ને તો મને કહેજો, પણ તમે કામ ન કરતા. અરે હું કહું તને, આ મારું મકાન મારું રહ્યું નથી, એકેય કામ. હેલો. હા બોલ. હા હા બોલો ને માસી. જો અહીંથી 3 ઘર મૂકીને ઓલું સફેદ મકાન દેખાય ને મારું ઘર છે. જય શ્રી કૃષ્ણ માસી, આવો ને અંદર. અંદર નથી આવું, પણ તમે જ છો ને જે કાલ નવા રેવા આવ્યા ઈ. હા અમે કાલે જ હજી રેવા આવ્યા છે. બોલો ને શું થયું? તારી ડ્યુટી નો ટાઈમ ગોઠવવાનો છે. શેની ડ્યુટી? આ શેરીમાં બેસવાની. એટલે? આપણી શેરીમાં 15 બૈરાવ છે, એમાંથી બધાયને 1-1 કલાકનો વારો છે. બધાએ ધ્યાન રાખવાનું છે કોની વહુ કોની હારે ભાગી ગઈ, કયા માસી શું કરે છે, કોણ આવે છે, કોના ઘરે કોણ જાય છે. પણ આ બધું જાણીને મારે શું કરવું? આ 15 બૈરાવનું વોટ્સએપ ગ્રુપ છે, જે બધાયને ખબર મળે ને એમાં નાખી દેવાના, એટલે બધાયને ખબર પડી જાય. બપોરે તો હું કામમાં હોઉં, એક કામ કરો સાંજનો ટાઈમ ગોઠવો. આ તો 4 થી 5 નો ટાઈમ રાખી દઉં છું ને આપણા ગ્રુપમાં એડ કરી દઉં છું. શું થયું? અરે મમ્મી આવે છે અને મને જોશે ને તો કઈક કામ ચેન્જ છે એટલે હું હુઈ જાઉં છું. લે આ હુઈ ગઈ, ઉઠાડે ને. મનીષા, મનીષા, એ નહીં જાગે મમ્મી. લે જાગતી હોત તો એને લઈ જાત. હાલ હવે આપણે બે પીઝા ખાઈ આવીએ. અરે મમ્મી હું તો મજાક કરતી હતી, હાલો હાલો જઈએ. ક્યાંય નથી જવાનું, ઊભી થા, ચા બનાવી મારી માટે. મમ્મી હું મારી બેનપણી હારે ગોવા જાઉં છું પાર્ટી કરવા. તને ખબર તો છે કે આપણા ઘરમાં પાર્ટી બાર્ટી નથી થાતી? હા મમ્મી મને ખબર છે કે ઘરમાં પાર્ટી નથી થતી એટલે તો ગોવા જાઉં છું. ये क्या हो गया? આ આટલા બધા ખુશ કેમ છે? મારા સાસુ થઈને આટલા બધા ખુશ? હમણાં કહું. મમ્મી તમે આટલા બધા ખુશ કેમ છો? ખુશ કાંઈ નથી, એક્સરસાઇઝ કરું છું. તો વાંધો નહીં, હું ઈ જ વિચારતી હતી કે મારા સાસુ થઈને આટલા બધા ખુશ કેમ છે. મનીષા જો તો આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે? કાંઈ નથી લખ્યું. લખ્યું તો છે, હરખું વાંચ ને. હા કાંઈ નથી લખ્યું. મને તો વાંચતા નથી આવડતું, પણ તું તો ભણેલી છો તોય તને નથી આવડતું વાંચતા. લાય. કેમ મમ્મી તમે ટેન્શનમાં બેઠા છો? કાંઈ નહીં, મારી દાદીને ડોક્ટરે જવાબ દઈ દીધો. કેમ? એવો તો કેવો સવાલ તમારી દાદીએ ડોક્ટરને પૂછ્યો તો? મમ્મી જો હું 5 રૂપિયાની 3 ડુંગળી લાવી. 5 રૂપિયામાં 3 ડુંગળી? કેવી રીતે? અત્યારે તો બહુ મોંઘી છે. એક તો 5 રૂપિયાની મને દુકાનવાળાએ આપી,
બીજી મેં ચોરી લીધી ને ઈ દુકાનવાળો જોઈ ગયો તો એને મને પાછળથી એક મારી તો ઈ મેં લઈ લીધી. મમ્મી તમને આ તાવ આવી ગયો તો પછી દવા લીધી તો પછી કેમ છે? તાવ તો વયો ગયો પણ આ દવાથી જીવ મૂંઝાય છે. કાંઈ વાંધો નહીં મમ્મી, ધીમે ધીમે ઈ વયો જશે. છોકરી તો અમને બહુ ગમી છે પણ અમે કોઈ કરિયાવર નહીં લઈએ હો. અરે વાહ, આવો જમાઈ તો દીવો લઈને ગોતવા જઈએ ને તોય ન મળે હો. પણ જો તમે ફ્રીજ આપશો ને તો તમારી છોકરી જ તે ઠંડુ પાણી પીશે. મારે તો મારે તો આખો દી દુકાને જ રહેવાનું હોય. અને જો તમે કદાચ એસી આપશો તો તમારી જ છોકરી આખો દિવસ ઠંડી હવા ખાશે. મારે તો આખો દી દુકાને ગરમી જ ખાવી છે ને. તમે કદાચ સ્કૂટી આપશો તો તમારી છોકરી આખો દિવસ ફરશે બધી જગ્યાએ. મારે તો મારે તો આખો દી દુકાને જ રહેવું છે ને. રેવા દ્યો તો અમારે લગ્ન નથી કરવા. કેમ? તમારે તો આખો દિવસ દુકાને રહેવું તો લગ્ન કરીને કામ શું છે? અરે તું અહીંયા બેઠી છો સાલ ઓટીને, આ બીજા બધાના ઘરે જો બધાએ કામે પૂરું કરી લીધું. ઊભી થા, કામ કરવા માંડ. અરે મમ્મી શું કરું, મને બહુ ઠંડી લાગે છે. એક કામ કરો, મારી બાજુમાં બેઠીને વાતો કરો. મારી વહુ તો કેટલો મને પ્રેમ કરે છે. મારી યાર વાત કર્યા વિના તો બિચારી એકે કામે નથી કરતી. મનીષા, હું તારી પાસે બેહીને વાત કરીશ તો શું થઈ જશે? મમ્મી તમારી હારે વાત કરવાની તમે એવી એક ને એક વાત તો બોલશો જ તે કે મારું લોહી ઉકળી જશે ને મને આખા શરીરમાં ગરમી થઈ જશે ને હું ઘરના બધા કામ એકલી કરી નાખીશ. સાહેબ, અમારી વહુને જોઈ દો ને, પેટ ખરાબ થઈ ગયું છે. આ બોલો શું થાય છે પેટમાં? પેટમાં બહુ દુખ્યા કરે છે આખો દિવસ. સંડાસ કેવું આવે છે? ટોયલેટ નો બલ્બ ખરાબ થઈ ગયો છે એટલે મને સરખું દેખાતું નથી. એક હારી કંપનીનો બલ્બ લખી દઉં છું, કાલ જોઈને આવજો કેવું સંડાસ આવે છે ઈ. સાહેબ,